મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયોને જોયા પછી તમે પણ રડી પડશો. મારું નામ ઈશા છે. હું અમદાવાદમાં રહું છું. આ કહાની સાસરે મારા પર થતા જુલમ ઉપર આધારિત છે. ભગવાન આવા સસરા કોઈને ના આપે. હું તેમના છોકરાની પત્ની હતી. મારા પતિના મૃત્યુ પછી મારા સસરા મને 5 વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવતા રહ્યા. ઘરમાં ઉપસ્થિત બીજા લોકો મારા વિશે અલગ અલગ વાતો કરી રહ્યા હતા. તે લોકો ફક્ત એ જ વાત ઉપર બહેસ કરી રહ્યા હતા કે વિધવા થયા પછી મારે મારા પિયર જતું રહેવું જોઈએ કે સાસરામાં જ રહેવું જોઈએ. મારી ભાભી નહોતી ઈચ્છતી કે હું પિયરમાં રહું. તે વારંવાર એક જ વસ્તુ કહેતા હતા કે તેમના પતિની કમાણી ખૂબ જ ઓછી છે અને તેમના 2 છોકરાઓ પણ છે. મારા ભાઈ પણ મારા સસરાને તે જ સમજાવતા હતા કે તમે ઈશાને તમારા ઘરમાં જ રાખો હંમેશા માટે, કારણ કે તે આ ઘરની વહુ છે. અને મારી મમ્મી બિચારી ચૂપચાપ ત્યાં બેઠી બેઠી બધાની વાતો સાંભળી રહી હતી. કદાચ તે કંઈ બોલવાની પરિસ્થિતિમાં ન હતી, કારણ કે તે પોતે પણ ભાઈ ભાભીના સહારે જીવન જીવતી હતી. મારા પતિ, જેનું નામ સુમિત હતું, તેમના ગયા પછી મારી દુનિયા બરબાદ ગઈ હતી. મને શું ખબર હતી કે સુમિત મને આ રીતે અચાનક આ દુનિયામાં એકલી છોડીને જતા રહેશે. મારી સાથે મારા 2 બાળકો પણ અનાથ થઈ ગયા હતા. અમારા અરેન્જ મેરેજ થયા હતા. અમે અમારા લગ્નજીવનથી ખૂબ જ ખુશ હતા. હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી. અને જ્યારે અમારા ઘરે 2 બાળકોનો જન્મ થયો ત્યારે અમારું જીવન સંપૂર્ણ થઈ ગયો હતો. મારા સાસરે પણ કોઈ વસ્તુની કમી ન હતી. મારા સાસુ ન હતા. તે મારા લગ્ન પહેલા જ ગુજરી ગયા હતા. અને મારા પતિની ફક્ત એક બહેન હતી, જે પણ લગ્ન કરીને તેના સાસરે જતી રહી હતી. તેનું સાસરું ખૂબ જ દૂર હતું, જેના કારણે તે વર્ષમાં એક વખત અમારા ઘરે આવતી હતી. મારા ઘરમાં ફક્ત મારા સસુર, મારા પતિ અને મારા 2 બાળકો રહેતા હતા. સુમિત ઓફિસના કામને લઈને ઘણા બધા ચિંતામાં રહેતા હતા, કારણ કે તેમને પોતાની કંપનીમાં ઘણો બધો લોસ થઈ રહ્યો હતો અને તેના કારણે તેને કંપનીમાંથી ઘણા લોકોને છૂટા કરવા પડ્યા હતા, જે સુમિતને ગમ્યું ન હતું. પણ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં તેમને તે સમયે ખૂબ જ સારો સપોર્ટ આપ્યો. તેમની સાથે ઊભી રહી. તેમને સમજાવ્યા કે તે ચિંતા ના કરે, બધું સારું થઈ જશે, બધું ભગવાન ભરોસે છોડી દે. પણ ખબર નહીં કે આ વાત તેમના મગજ પર અસર કરી ગઈ અને તેમને મગજની બીમારી થઈ ગઈ. અને એક દિવસ કંપનીમાંથી ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા, જેના કારણે અમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. તેમની કંપની વેચાઈ ગઈ હતી. આ સમાચાર સાંભળતા જ તેમને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો અને તેમને હાર્ટ એટેક આવી ગયો, જેના કારણે તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. મારા 2 નાના બાળકો હજી એટલા નાના છે કે હજી તે સ્કૂલમાં પણ જતા નથી. નાનો છોકરો તો હજી 2.5 વર્ષનો છે અને મોટો છોકરો હજી સવારે 4:30 વાગ્યા વર્ષનો છે. મારા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યો હતો, કારણ કે મારે 2 છોકરાઓને મોટા કરવાના હતા. અને મારા ભાઈએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી કે તે મને પોતાના ઘરે રાખવા માટે તૈયાર નથી. મારા સસરાએ પણ કહી દીધું કે સુમિતના મૃત્યુ પછી ઈશાનો આ ઘરમાં પૂરેપૂરો હક છે. તે અહીંયા રહી શકે છે. આ વાત સાંભળીને મારા ભાઈ ભાભી ખૂબ જ ખુશ થયા હતા. મારા સસરા પહેલા આર્મીમાં નોકરી કરતા હતા અને અત્યારે તે રિટાયર્ડ હતા. તેમને સારી પેન્શન મળતી હતી, જેનાથી અમારું ઘર ખૂબ જ સરળતાથી ચાલી શકે તેમ હતું. પણ તે ખૂબ જ કંજૂસ હતા. તે પોતાની બધી જ પેન્શન બેંકમાં જમા કરાવતા હતા અને 1 રૂપિયો પણ કોઈને આપતા ન હતા. જ્યારે મારા પતિ બીમાર હતા ત્યારે પણ તેમને 1 પણ રૂપિયો આપ્યો ન હતો. તેમને પોતાના જ દીકરા ઉપર દયા આવી ન હતી. તે મારા પતિને કહેતા હતા કે તારા પત્ની અને બાળકોની જવાબદારી તારી છે, તેનો ખર્ચો તારે જ જોવો પડશે. મને તેમની આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સો આવતો હતો, કારણ કે તે અમારી સાથે જ રહેતા હતા અને તેમના બધા કામ પણ અમે જ કરતા હતા. મારા સસરા નીચે અલગ રૂમમાં રહેતા હતા અને અમે ઉપરના માળમાં રહેતા હતા. હું 3 ટાઈમનું જમવાનું બનાવીને તેમને તેમના રૂમમાં જ આપી આવતી હતી. હું ઘણી વખત મારા પતિને કહેતી કે તમારા પપ્પા આટલા બધા પૈસા ભેગા શું કામ કરે છે, ઘરમાં 1 રૂપિયો પણ આપતા નથી. ત્યારે મારા પતિ મને સમજાવતા કે તે આટલા બધા પૈસા લઈને ક્યાં જવાના છે, તે આ બધું આપના માટે જમા કરે છે. આ વાત સાંભળીને હું ચૂપ થઈ જતી હતી, કારણ કે મારા પતિ કદાચ સાચું જ કહેતા હતા. સુમિતના ગયા પછી મારા સસરા મને ઉપરનો માળ આપવા માટે તૈયાર હતા. હવે મારા સસરા સાથે મારા પહેલા જેવા સંબંધ રહ્યા ન હતા. સુમિતના ગયા પછી બધા જ સંબંધો પૂરા થઈ ગયા હતા.
મારા પતિ ગયા તેને હજી થોડા દિવસ જ થયા હતા, એટલા માટે હું બહાર જઈ શકતી ન હતી અને હું ચૂપચાપ મારા જીવનના નિર્ણયો લેવાતા જોઈ રહી હતી. મારે નણંદ સુમિતના મૃત્યુ સમયે આવી શક્યા ન હતા, કારણ કે તેમને ડિલિવરી થવાની હતી અને તેમની ડિલિવરીમાં 2 દિવસ જ બાકી હતા. તે બિચારીની પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી. મારા જીવનનો નિર્ણય લેવાઈ ગયો હતો. પછી મારા ભાઈ અને મારી મમ્મી મારા માથા પર હાથ રાખીને ત્યાંથી જતા રહ્યા. જતા સમયે મને ફક્ત એટલું જ કહ્યું કે જો દીકરા તને કોઈ તકલીફ પડે તો તરત જ અમને જણાવી દેજે. હું મારી માની વાત સાંભળીને વિચારતી હતી કે હવે જીવનમાં તકલીફ સિવાય બીજું વધ્યું જ શું છે, પણ તેમની આવી વાતે મને ઘણી રાહત પહોંચાડી હતી. હું વિચારતી હતી કે આખો દિવસ હું તે ઘરમાં એટલે શું કરીશ, કારણ કે હું નીચે ફક્ત મારા સસરાને ચા અને જમવાનું આપવા જતી હતી. છોકરા નીચે રમવા જતા હતા, પણ તેના દાદાને તેમનામાં વધારે રસ ન હતો. તે થોડીવાર પછી જ કહી દેતા હતા કે તમે ઉપર જઈને રમો. તે બાળકોને વધારે પ્રેમ કરતા ન હતા. હવે હું જીવનમાં મારી નાની નાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ સસરા સામે હાથ ફેલાવવા પડતા હતા. મારે ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર હોતી, જેમ કે શાકભાજી, દૂધ, તો મારે મારા સસરાને જ કહેવું પડતું હતું. સવારમાં મેં જમવાનું બનાવ્યું અને જમવાનું ટ્રેમાં લઈને સસરાને આપવા માટે નીચે તેમના રૂમમાં ગઈ અને મેં બેડ ઉપર તેમનું જમવાનું મૂકી દીધું. ત્યારે મને રૂમની અંદર બાથરૂમમાંથી પાણી પડવાનો અવાજ આવી રહ્યો હતો અને લાગ્યું કે કદાચ તે નાહવા ગયા હશે અને જ્યાં સુધી તે નાહીને આવશે ત્યાં સુધી જમવાનું ઠંડુ થઈ જશે. આવું વિચારીને હું જમવાનું લઈને પાછી જવા લાગી. ત્યારે અચાનક બાથરૂમનો દરવાજો એકદમ જ ખુલ્યો. કદાચ મારા સસરા નાઈને ફ્રી થઈ ગયા હતા. મારા હાથમાં જમવાની ટ્રે હતી. તેમને ફક્ત નીચે પાયજામા પહેરી રાખ્યો હતો. મેં મારી નજર ઝુકાવી લીધી અને તેમને કહેવા લાગી, હું તમારા માટે જમવાનું લાવી હતી. તેમણે મને કહ્યું કે જમવાનું બેડ પર મૂકી દો. મેં ત્યાં બેડ પર જમવાનું મૂક્યું અને પાછી ફરીને જવા લાગી. ત્યારે અચાનક જેવી હું પાછી ફરી ત્યારે મારી એકદમ જ પાછળ ઊભેલા મારા સસરા સાથે હું ભટકાઈ ગઈ. મેં તેમને કહ્યું કે મને માફ કરી દો, મને ખબર ન હતી કે તમે મારી પાછળ જ ઊભા છો. તે પણ મારી પાસે માફી માંગવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે હું મારા ચશ્મા લઈ રહ્યો હતો. હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. હું ફટાફટ રૂમની બહાર આવી. મને ખૂબ જ અજીબ મહેસૂસ થઈ રહ્યું હતું અને હું ભાગીને ઉપર મારા રૂમમાં જતી રહી. રસોડાનું બધું જ કરિયાણું પૂરું થઈ ગયું હતું. મેં વિચાર્યું કે હું મારા સસરાને કહું કે ઘરનું બધું જ કરિયાણું ભરાવી દે. હું રાહ જોઈ રહી હતી કે તેમની સાથે વાત કરું. ત્યારે અચાનક બંને છોકરા જાગી ગયા. મેં તેમને રમકડા આપ્યા અને તે રમવા લાગ્યા અને મેં વિચાર્યું કે હવે હું નીચે જઈને મારા સસરા સાથે કરિયાણાની વાત કરી લઉં. એટલા માટે હું નીચે ગઈ તો તે પોતાના બેડ પર સૂતા હતા, પણ તે જાગી રહ્યા હતા. રૂમમાં અંધારું હતું. મને કંઈ વધારે દેખાઈ રહ્યું ન હતું. મેં તેમને ધીમો અવાજ આપ્યો અને તેમને કહ્યું કે મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મારો અવાજ સાંભળીને મારા સસરા બેડ પરથી ઊભા થઈને બેસી ગયા અને મને ઈશારાથી પોતાની પાસે બોલાવી અને મને કહ્યું કે અહીંયા આવીને બેસો. જે પણ વાત કરવી છે તે શાંતિથી કરો. તેમણે મને તેમની સાથે બેડ પર બેસવા માટે કહ્યું હતું. મને આ થોડું વિચિત્ર લાગ્યો હતો, પણ કરિયાણાની વાત કરવી પણ જરૂરી હતી, એટલે હું ચૂપચાપ ત્યાં જઈને બેસી ગઈ. રૂમનો માહોલ ખૂબ જ અજીબ અને ડરાવનો હતો, કારણ કે અમે બંને રૂમમાં એકલા હતા. મને ડર લાગી રહ્યો હતો. હું જલ્દી તેમને કહેવા લાગી કે સસુરજી, રસોડાનો બધો જ સામાન પૂરો થઈ ગયો છે. જો તમે તે કરિયાણું ભરાવી દો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારી વાત સાંભળીને તેમણે કહ્યું કે શું કામ નહીં, તારી બધી જવાબદારી મેં ઉઠાવી છે. હવે તને કોઈ વસ્તુની ક્યારેય તકલીફ નહીં પડે અને તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમની નજર મારી તરફ હતી અને હું નજર નીચે કરીને બેઠી હતી. ત્યારે અચાનક તે મને કહેવા લાગ્યા કે ઈશા, તને તારા પતિને કમી તો મહેસૂસ થતી હશે. તેમના આવા શબ્દો મને મતલબી લાગી રહ્યા હતા. મેં મારા સસરાને કહ્યું, હા સુમિતની કમી મને ખૂબ જ મહેસૂસ થાય છે. મને તેમની યાદ સતત આવ્યા કરે છે. તેમના ગયા પછી તો મને એવું લાગે છે કે મારા જીવન જીવવાનો કોઈ મતલબ જ નથી. હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી. પછી તે મને કહેવા લાગ્યા કે મને પણ મારી પત્નીની કમી મહેસૂસ થયા કરે છે. તેના મૃત્યુને ઘણો સમય પસાર થઈ ગયો છે, પણ મારા મનમાં ક્યારેય બીજા લગ્ન કરવાનો વિચાર આવ્યો નથી. પણ મારે બીજી પત્નીની ખૂબ જ જરૂર હતી. તું જ જોઈ લે હું હજી કેટલો તંદુરસ્ત અને ફિટ છું.
કદાચ તે મારું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતા હતા. ત્યારે અચાનક હું વિચારવા લાગી કે તેમની ઉંમર ખૂબ જ વધારે છે, પણ તે કોઈ પણ જગ્યાએથી જ એટલા વૃદ્ધ લાગી રહ્યા ન હતા. હું જલ્દી ત્યાંથી ઊભી થવા માંગતી હતી, ત્યારે અચાનક તેમણે મારા હાથ ઉપર તેમનો હાથ રાખી દીધો અને મને કહેવા લાગ્યા કે તું કોઈ પણ વસ્તુ માટે ક્યારેય ચિંતા નહીં કરતી. તારી જે પણ ઈચ્છા હોય કે જે પણ જરૂરિયાત હોય તે મને આવીને જણાવી શકે છે. હું દરેક રીતે તારી મદદ કરીશ. તેમનો હાથ મારા હાથ ઉપર હતો. મને ખૂબ જ અજીબ મહેસૂસ થઈ રહ્યો હતો. મેં ફટાફટ મારો હાથ પાછળ ખેંચી લીધો અને જલ્દી બેડ ઉપરથી ઊભી થઈને તેમને કહેવા લાગી, તમે કરિયાણું લઈ આવજો. આટલું કહીને હું ફટાફટ દાદર ચડવા લાગી અને ઉપર આવી ગઈ. પણ ઉપર આવ્યા પછી પણ મને તેમનો હાથ મારા હાથ ઉપર મહેસૂસ થઈ રહ્યો હતો. મને બિલકુલ પણ સારું લાગી રહ્યું ન હતું. પછી અચાનક હું ઊભી થઈને વોશ બેસિનમાં મારો હાથ સાબુથી ધોવા લાગી. બીજા દિવસે મારા સસરાએ ઘરનું બધું જ કરિયાણું લાવીને રસોડામાં ભરાવી દીધું. તેમની પાસે પૈસાની કોઈ કમી ન હતી, કારણ કે તે ઘણા વર્ષોથી પોતાનું પેન્શન જમા કરી રહ્યા હતા. તે બાળકો માટે પણ ઘણા બધા રમકડા લઈને આવ્યા હતા અને કનીક ખાવા પીવાની વસ્તુઓ લઈને આવતા હતા, જેને જોઈને બાળકો ઘણા ખુશ થઈ જતા હતા. હું વિચારવા લાગી કે જ્યારે મારા પતિ જીવતા હતા ત્યારે તો તેમણે મારા છોકરાઓ ઉપર ક્યારે આવા ઉપકાર કર્યા ન હતા. કદાચ હવે આ બાળકો અનાથ થઈ ગયા છે એટલા માટે કદાચ આવું કરતા હશે. એક દિવસ બપોરના સમયે જમ્યા પછી બંને બાળકોને સુવડાવ્યા પછી હું નાહવા માટે બાથરૂમમાં જતી રહી. જેવી હું નાહીને બહાર આવી તો મારા સસરા મારા રૂમમાં ઊભા હતા. તેમને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયો, કારણ કે મારી પાસે દુપટ્ટો ન હતો અને વાળ પણ ભીના હતા અને મારા બધા કપડાં પણ ભીના હતા. તેમને એવી રીતે મારી સામે જોઈને મને ખૂબ જ શરમ આવી રહી હતી. હું તરત જ તેમને કહેવા લાગી, સસુરજી તમે અહીંયા તમારે કોઈ કામ હતું? તેમની નજર તો મારા શરીર ઉપરથી હટી રહી ન હતી. તેમની આંખ જોઈને લાગતું હતું કે તે હમણાં જ મને ખાઈ જશે. મને ખૂબ જ ખરાબ મહેસૂસ થઈ રહ્યું હતું. તે મને જોઈને કહેવા લાગ્યા કે આજે હું ખૂબ જ એકલાપણું મહેસૂસ કરી રહ્યો હતો. એટલા માટે વિચાર્યું કે થોડીવાર માટે તારી પાસે આવીને બેસી જાવ. મેં ફરીથી મારી નજર ઝુકાવી ન લીધી. મારી ઈચ્છા ન હોવા છતાં પણ મેં મારા સસરાને કહ્યું કે તમે મારી સાથે પોતાના દિલની વાત કરી શકો છો. મેં તેમને કહ્યું કે આપણે અહીંયા બેસીને વાત કરીએ. તો તેમણે મને કહ્યું કે અહીંયા વાત નહીં કરી શકીએ, કારણ કે અહીંયા જો આપણે વાત કરશું તો કદાચ બાળકો ઉઠી જશે. આપણે બીજા રૂમમાં જઈએ. હું તેમની વાત માનવા માટે મજબૂર હતી, કારણ કે મારો અને મારા બાળકોનો ખર્ચો તે જ ઉઠાવતા હતા. મેં ફટાફટ મારો દુપટ્ટો લીધો અને તેમની વાત માનીને બીજા રૂમમાં જતી રહી. બીજા રૂમમાં એક બેડ હતો. જેવી હું બેડ ઉપર બેઠી તે મારી બાજુમાં આવીને બેસી ગયા અને મને કહેવા લાગ્યા, આજે મને મારી પત્નીને ખૂબ જ યાદ આવે છે. જ્યારે તે જીવતી હતી ત્યારે મને કોઈ વસ્તુને કોઈ કમી ન હતી અને હું એવું ઈચ્છું છું કે તારી સાસુની ગમી તું પૂરી કરી આપે. આટલું કહીને તેમણે મારો હાથ પકડી લીધો અને મને કહેવા લાગ્યા કે આ શહેરમાં મારી ખૂબ જ ઇજ્જત છે. બધા જ લોકો મને ઇજ્જતથી જોવે છે. હું નથી ઈચ્છતો કે મારા વિશે લોકો વાત કરે કે તેમણે પોતાની જવાન વહુને પોતાની સાથે રાખી છે. એટલા માટે તું આ ઘરની વાતો કોઈની સામે કરતી નહીં અને આસપાસની સ્ત્રીઓને પણ વધારે ઘરે બોલાવતી નહીં. મને મારા ઘરમાં બીજી સ્ત્રીઓનું આવું ગમતું નથી. હું તેમની વાત ખૂબ જ આશ્ચર્યથી સાંભળી રહી હતી. મેં ધીરેથી મારો હાથ છોડાવ્યો અને પછી માથું નમાવીને કહેવા લાગી કે સસુરજી તમે ચિંતા નહીં કરતા. તમે જેવું કહેશો તેવું થશે. અહીંયા કોઈ સ્ત્રી આવશે નહીં અને હું કોઈને પણ આપના ઘરની વાત કહીશ નહીં. તમે મારી અને મારા 2 બાળકોની જવાબદારી ઉઠાવી છે, તેના માટે હું તમારી ખૂબ જ આભારી છું. તે મારા શરીરને ખૂબ જ પ્યાસી નજરથી જોઈ રહ્યા હતા. મારું હૃદય ખૂબ જ ખરાબ રીતે ધડકી રહ્યો હતો. તેમની નજર ખૂબ જ બદલાયેલી લાગી રહી હતી. પછી તે ધીરે ધીરે બેડ ઉપર મારી નજીક આવવા લાગ્યા અને મારા પીઠ ઉપર હાથ ફેરવવા લાગ્યા. હું ફટાફટ ઊભી થઈ ગઈ અને કડક અવાજમાં મેં તેમને કહ્યું, સસુરજી તમે આ શું કરી રહ્યા છો? મને એવું લાગી રહ્યું હતું કે તે મારી સાથે કંઈક ખોટું કરવા માંગે છે. પછી તે ઊભા થઈને મારી સામે આવી ગયા અને મને કહેવા લાગ્યા, જો શરૂઆતમાં તને બધું અજીબ લાગશે, પણ ધીમે ધીમે તને આ બધાની આદત પડી જશે. તે મને જે સમજાવવા માંગતા હતા તે બધું જ હું સમજી રહી હતી, પણ હું સમજવા માંગતી ન હતી. ત્યારે જ તેમણે તેમના બંને હાથ મારા ખાવા પર રાખી લીધા
અને મને કહેવા લાગ્યા, મેં તારી અને તારા છોકરાઓની આટલી ભારે જવાબદારી ઉઠાવી છે, તેના બદલામાં તારી પણ કંઈક જવાબદારી બને છે. આ કામ તારું છે કે તું મને ખુશ કરે. આજે તો હું જઈ રહ્યો છું, પણ તું વિચારી લેજે, તારે મને કોઈ પણ સંજોગોમાં ખુશ કરવો જ પડશે. તેમણે મને પોતાની ખરાબ નજરોથી જોયું અને નીચે જતા રહ્યા. હું મનમાં ને મનમાં ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારું શરીર ધ્રુજી રહ્યું હતું. તેમના ઈરાદા ખૂબ જ ખોટા હતા. તેમણે એક વખત પણ વિચાર્યું નહીં કે હું તેમના છોકરાને વિધવા પત્ની છું, અને વહુ તો દીકરી સમાન હોય છે. 1-2 દિવસ પસાર થઈ ગયા. હું તેમની સામે જવા માટે ડરી રહી હતી. હું જલ્દી નીચે જમવાનું આપીને ઉપર આવી જતી હતી, અને હું કોશિશ કરતી કે હું તેમના રૂમમાં 1 મિનિટ પણ ઊભી રહું નહીં. પણ એક દિવસ કંઈક એવું થયું જેની મને જરા પણ આશા ન હતી. હું મારા રૂમમાં મારા છોકરાઓ સાથે સૂઈ રહી હતી, અને ઉનાળાનો સમય હતો જેના કારણે મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો ન હતો. હું ખૂબ જ ઊંઘમાં હતી ત્યારે મને એવું મહેસૂસ થયું કે મારી નજીક કોઈ ઊભું છે અને મને જગાડવાની કોશિશ કરી રહ્યું છે. જ્યારે હું ઊંઘમાંથી ઉઠી ત્યારે મારો દુપટ્ટો મારી પાસે ન હતો, અને જેવી મેં આંખ ખોલી તો મારા સસરા મને ઉઠાડી રહ્યા હતા. હું એકદમ જ ઊભી થઈ ગઈ અને ગભરાઈ ગઈ, અને તેમની સામે જોવા લાગી તો તે મને કહેવા લાગ્યા કે ડરો નહીં ઈશા, હું છું. મારે કંઈક કામ હતું. મને ખૂબ જ વધારે માથું દુખી રહ્યું છે. થોડી વાર માટે મારું માથું દબાવી દો. મેં ફટાફટ મારો દુપટ્ટો લીધો અને તેમને કહ્યું, જો તમને માથું દુખતું હોય તો તમારે માટે ચા બનાવી આપું. તો તે કહેવા લાગ્યા, ના, મારે ચા નથી પીવી, તું ખાલી તારા સુંદર હાથેથી મારું માથું દબાવી આપ. પછી તે ઊભા થયા અને મને કહેવા લાગ્યા કે હું નીચે રૂમમાં તારી રાહ જોઈ રહ્યો છું. આટલું કહીને તે નીચે જવા લાગ્યા. મને ખૂબ જ ચિંતા થવા લાગી. અડધી રાતનો સમય હતો. આ સમયે નીચે તેમના રૂમમાં જવું મારા માટે એક પહાડ ચડવા બરોબર હતું. પણ મારે તેમની વાત માનવી પડે તેમ હતી, કારણ કે હું તેમને ગુસ્સો અપાવી શકું તેવી હાલતમાં ન હતી, કારણ કે તે મને અને મારા છોકરાને પાળી રહ્યા હતા. હું મારી મજબૂરી વિશે વિચાર કરતા નીચે જવા લાગી, અને જતા પહેલા મેં મારા રૂમનો દરવાજો ખૂબ જ ધીમેથી બંધ કરી દીધો, જેનાથી છોકરાઓ ઉઠી ના જાય. નીચેના રૂમનો દરવાજો તો પહેલેથી જ ખુલ્લો હતો. તે મારા રૂમમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. મને જોઈને તે બેડ ઉપર સૂઈ ગયા, અને મને કહેવા લાગ્યા, જલ્દી મારું માથું દબાવી આપો. હું સૂવાની કોશિશ કરી રહ્યો છું પણ મને ઊંઘ આવતી નથી. તેમના માથા સાઈડ બેસી ગઈ અને ધીમે ધીમે તેમનું માથું દબાવવા લાગી. પછી અચાનક તેમણે પોતાનું માથું મારા ખોળામાં મૂકી દીધું. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારી સાથે આ શું થઈ રહ્યું હતું, અને મારા સસરા આ શું કરી રહ્યા હતા? તે મારી સાથે કદાચ કોઈ ખોટો સંબંધ બનાવવા માંગતા હતા. ધીમે ધીમે ઊભી થવા લાગી તો અચાનક તેમણે મને પોતાની તરફ ખેંચીને પોતાના ઉપર પાડી દીધી. મેં ઊભી થવાની ઘણી કોશિશ કરી પણ તે ખૂબ જ તાકાતવર હતા. તેમણે મને કમરથી પકડી રાખી હતી, અને ઘણી કોશિશ કર્યા પછી પણ હું મારી જાતને છોડાવી શકે નહીં. પછી હું તેમને કહેવા લાગી કે સસુરજી, તમે આ બધું શું કરી રહ્યા છો? તમે આ આવી ગંદી હરકતો મારી સાથે કઈ રીતે કરી શકો છો? હું તમારા છોકરાની પત્ની છું. કમ સે કમ તમારા દીકરાનો તો વિચાર કરો. તો તે મને ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા, જ્યાં સુધી તારો સંબંધ મારા છોકરા સાથે હતો ત્યાં સુધી તું તેની પત્ની હતી, અને ત્યાં સુધી તું મારી વહુ હતી. પણ હવે મારો છોકરો મરી ગયો છે. એના મર્યા પછી તારો અને મારો કોઈ સંબંધ નથી. જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારી બધી જ શરતો માનવી પડશે. તેમણે ફરી એકવાર મને પોતાની તરફ ખેંચીને બેડ ઉપર પાડી દીધી, અને મને ખૂબ જ બેબસ કરી દીધી. હું એક પંખીની જેમ પાંખો ફફડાવતી હતી. તેમને પોતાના જીવનમાં ઘણા વર્ષો પછી કોઈ સ્ત્રી મળી હતી. તેમને પોતાની બધી જ ઈચ્છાઓ મારા ઉપર પૂરી કરી દીધી, અને તેમને પોતાનો જે મકસદ પૂરો કરવો હતો તે કરી લીધો. હું એક જીવતી લાશ બનીને બેડ ઉપર પડી હતી. જ્યારે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ તો તે મને કહેવા લાગ્યા, હવે તો ઉપર જા, અને કોઈને આ વિશે કશું કહેતી નહીં, કારણ કે લોકોને ખબર છે કે હું ખૂબ જ શરીફ માણસ છું, અને એરિયામાં મારી ખૂબ જ ઇજ્જત છે. તે કોઈ સામે પોતાની જીભ ખોલી તો બધા લોકોને હું એ જ કહીશ કે પોતાના પતિના મર્યા પછી તે મારી સાથે ગેરસંબંધ બનાવવા માંગતી હતી, અને તારી જ બદનામી થશે. મેં મારા કપડાં ઉઠાવ્યા અને રડતા રડતા દાદર ચડવા લાગી, અને પોતાના રૂમમાં આવી ગઈ. મારા બંને નાના બાળકો સૂતા હતા. તેમને તો આ ખબર જ ન હતી કે તેમની માં ઉપર શું કયામત પસાર થઈ રહી છે.
હું જે મુશ્કેલીથી પસાર થઈ રહી હતી તેનાથી મારું હૃદય ફાટી રહ્યું હતું. પછી હું બાથરૂમમાં નહાવા માટે જતી રહી. બીજા દિવસની સવાર મારા માટે આનાથી પણ વધારે ખરાબ સાબિત થઈ. જ્યારે હું રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે મારું મન કોઈ કામમાં લાગતું ન હતું. હવે હું નીચે જવા માટે પણ રાજી ન હતી, પણ મારે મારા સસુરને નાસ્તો આપવાનો હતો, કારણ કે હવે મને સારી રીતે ખબર પડી ગઈ હતી કે તેમણે મને આ ઘરમાં રાખવાના બદલામાં પોતાનો કેટલો મોટો ફાયદો વિચાર્યો હતો, અને તે ફાયદો તે ઉઠાવી ચૂક્યા હતા. જ્યારે હું નીચે નાસ્તો આપવા ના ગઈ તો તે જાતે જ ઉપર આવી ગયા અને રસોડામાં આવીને મને કહેવા લાગ્યા, આજે તું નાસ્તો લઈને નીચે કેમ ના આવી? મેં તેમની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપ ઊભી રહી. તો તે ધીરેથી કહેવા લાગ્યા કે કાલે રાત્રે જે પણ થયું તે બધું ભૂલી જા. તારું જીવન આ જ રીતે પસાર કર, ખાવો પીવો અને મજા કરો, અને જો તું મને આવી જ રીતે ખુશ કરતી રહેશે તો હું પણ તને હંમેશા ખુશ રાખીશ અને તારી અને તારા બાળકોની બધી જ જરૂરિયાત પૂરી કરીશ. તેમની આવી વાત સાંભળીને મેં મારું મોઢું ફેરવી લીધું અને ચૂપચાપ નાસ્તો તેમને ટ્રેમાં મૂકીને તેમને આપી દીધો. હવે જાણે મારા જીવને નવો વળાંક લેવાનો શરૂ કરી દીધો હતો. આખો દિવસ મારા ઘરમાં હું, મારા સસુર અને મારા બાળકો જ રહેતા હતા. બહારનું કોઈ માણસ મારા ઘરમાં આવતું જતું ન હતું. હવે તો અઠવાડિયામાં 2 થી 3 વખત મારા સસરા મારી સાથે આ કરવા લાગ્યા હતા. મને ઘણી વખત વિચાર આવતો કે હું મારા ભાઈ અને મારી મમ્મીને મારા સસરાની આવી હરકતો વિશે જણાવી દઉં અને હંમેશા માટે મારા બાળકોને લઈને અહીંયાથી જતી રહું. પણ પછી વિચાર આવતો કે મારા સસરા બધો આરોપ મારા ઉપર જ ના લગાડી દે કે મેં જ આવી બધી હરકતો કરી છે, અને બીજી તરફ તેમને આટલા વર્ષોમાં બીજા લગ્ન પણ કર્યા ન હતા, અને લોકો એવી વાત પણ કરતા હતા કે તેમણે પોતાના જીવનમાં એક જ સ્ત્રી સાથે પ્રેમ કર્યો છે અને તેમના જીવનમાં બીજી કોઈ સ્ત્રીને આવવા પણ દીધી નથી. લોકોને તો ખબર જ નથી કે મારા સસરા પોતાના મનમાં મારા માટે કેટલા ખરાબ વિચારો રાખે છે, અને મારી સાથે જે પણ કંઈ કરે છે તે બધું એક પાપ છે. થોડા દિવસો આવી જ રીતે પસાર થતા રહ્યા અને રોજ હું આવા ખરાબ માહોલમાં પીડાતી રહેતી હતી. આ ઘરમાં રહેવું મારા માટે નરકમાં રહેવું બરાબર હતું. તેમને મારા છોકરાઓને શહેરના સૌથી મોટા સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હતું. તેમનું કહેવું હતું કે જો તું મારું કહેવું આ જ રીતે માનતી રહી તો તે મારા છોકરાઓની અને મારી આના કરતાં પણ વધારે સાર સંભાળ રાખશે. પણ હું અંદરની અંદર મરતી જતી હતી. મને વારંવાર વિચારો આવતા હતા કે હું દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દઉં, કારણ કે મારે હવે દર બીજા દિવસે તેમના બેડ પર જવું પડતું હતું અને તે મારા પર ભૂખ્યા કૂતરાની જેમ પડી જતા હતા. હું દરરોજ આ આગમાં સળગી રહી હતી. મને હવે જીવવા કરતાં મરવું વધારે સહેલું લાગી રહ્યું હતું, પણ મારા છોકરાના વિચાર આવતા જ હું મરવાના વિચારો છોડી દીધી હતી. જો હું મરી ગઈ તો મારા છોકરાનું કોણ હશે? પછી એક દિવસ કંઈક એવું થયું જેની મને આશા ન હતી. એક દિવસ જ્યારે મારા છોકરાઓ સ્કૂલે ગયા હતા ત્યારે મારા સસરા મને પોતાના રૂમમાં બોલાવી રહ્યા હતા. મારો મન કરતું હતું કે હું રસોડામાં જઈને ચાકુ લઈને તેમનું ખૂન કરી નાખું, કારણ કે હું 5 વર્ષથી આ સજા ભોગવી રહી હતી. હવે મારી બધી જ હદો પાર થઈ ગઈ હતી. તે મને ખેંચીને પોતાના રૂમમાં લઈ જઈ રહ્યા હતા અને ભૂલમાં તેમને પોતાના રૂમનો દરવાજો ખુલ્લો મૂકી દીધો હતો. તે મને એવી રીતે ખેંચી રહ્યા હતા જાણે હું કોઈ માણસ ના હોઉં. ત્યારે અચાનક મારી નણંદ રૂમમાં આવી ગઈ. તેણે પોતાની આંખોથી પોતાના પિતાને મારી સાથે જોર જબરજસ્તી કરતા જોઈ લીધા હતા. આ જોતા જ તેને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી. હું જોરથી રડી રહી હતી અને કહી રહી હતી કે મને છોડી દો, અને હું તેમની સામે હાથ પગ જોડી રહી હતી અને તેમને કહી રહી હતી કે ભગવાન માટે હવે બસ કરો, મને જવા દો અને મને આ બધા પાપમાં ભાગીદાર ના બનાવો. પણ તે પાપી માણસ પોતાની બધી જ મર્યાદા ભૂલાવીને મને પોતાના રૂમમાં લઈ ગયો. મારી નણંદ આ બધું પોતાની આંખેથી જોઈ રહી હતી. તે પોતાના પિતા પાસે આવી અને કહેવા લાગી, હું વિચારતી હતી કે મારા પિતા કેટલા મોટા દિલના માણસ છે, જેને પોતાના છોકરાના મર્યા પછી તેની વિધવા પત્ની અને બાળકોની જવાબદારી લીધી છે. પણ મને ખબર ન હતી કે તમે આટલા ખરાબ માણસ છો જે પોતાની જ વહુ પાસે પોતાની હવસ પૂરી કરે છે, અને તે જ કારણથી તેને આ ઘરમાં જગ્યા આપી છે. કાશ તમે ભાભીને એક દીકરીની નજરથી જોઈ હોત. પપ્પા, મને તમારી પાસેથી આવી આશા ન હતી. તમે આટલો નીચ કામ કર્યું છે કે મને તમને પપ્પા કહેવામાં પણ શરમ આવે છે.
હું જે પિતાની એટલી ઇજ્જત કરતી હતી તે હવે મારી નજરમાંથી હંમેશા માટે પડી ગયા છે. હું અત્યારે જ તમને કહું છું કે આજથી તમારો અને મારો કોઈ સંબંધ નથી. આજથી મારો બાપ મારા માટે મરી ગયો, અને તમે પણ ભૂલી જજો કે તમારી કોઈ છોકરી હતી. જે માણસ બીજાની છોકરીઓનું જીવન બરબાદ કરી નાખે તેને આપણે માણસ પણ કહી શકીએ નહીં. તે એક રાક્ષસ કહેવાવાને લાયક છે. મારી નણંદ રડતી રડતી ત્યાંથી જતી રહી, અને મારા સસરા ચૂપચાપ તેની વાત સાંભળી રહ્યા હતા. હું પણ ઊભી થઈને ફટાફટ મારા રૂમમાં જતી રહી. થોડા દિવસ પછી ખબર પડી કે તે બધું જ છોડીને ક્યાંક જતા રહ્યા છે, અને તેમના વિશે કોઈને કશું ખબર ના હતી કે તે ક્યાં ગયા છે. મને તેમના રૂમમાંથી એક કાગળ મળ્યો. તે પેપર તેની પ્રોપર્ટીના પેપર હતા. તેને પોતાનું બધું જ મારા અને મારા છોકરાના નામે કરી દીધું હતું. કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. તે ક્યાં ગયા તેની કોઈને ખબર ન હતી. મારી સાથે જે થયું તેવું કોઈની પણ સાથે ન થાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આવા નવા અને રોચક વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.